આજે આપણે એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ઇન્સ્ટન્ટ સૂજી હાંડવો બનાવવાના છીએ. આજે આપણે ઇન્સ્ટન્ટ સૂજી હાંડવો બનાવવાના છીએ. તેના માટે મેં અહીંયા 15 મિનિટ પહેલાં સૂજી અને દહીંને પલાળીને રાખેલું હતું. મેં અહીંયા 1 વાટકી સૂજી અને 1 વાટકી દહીં લઈ લીધી હતી. હવે આપણે તેમાં 1 વાટકી દૂધીને મેં અહીંયા છીણીને લઈ લીધું છે. ધાણા, 1 ચમચી મરચાં, 1 ચમચી લસણની પેસ્ટ લઈ લીધી છે. હવે આપણે તેને સૂજીમાં એડ કરી દઈશું. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી ખાંડ, આ બધાને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે એકદમ પરફેક્ટ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એક પેનમાં તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય તે પછી આપણે રાઈ એડ કરીશું. એક ચમચી તલ એડ કરીશું. હવે આપણે તેમાં જે બેટર રેડી કરેલું હતું તે એડ કરી દઈશું. તેને આપણે આ રીતે હલકા હાથે ફેલાવી લઈશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને હાંડવાને ચડવા દઈશું. હવે આપણે હાંડવાને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો ક્રિસ્પી થઈ ગયું છે. હવે બીજી બાજુ પણ આપણે ક્રિસ્પી કરી લઈશું. હવે આપણો હાંડવો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે આપણે હાંડવાને લઈ લઈશું. એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ સૂજી આપણો હાંડવો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સૂજી હાંડવો આપણો રેડી થઈ ગયો છે.